દરેક સમાજને સાથે રાખીને ચાલે છે. અત્યાર સુધીના એમના જાહેર જીવનમાં ઘણી બધી વાર દરેક સમાજના લોકોને અને ગુજરાતની તમામ જનતાના પ્રશ્નો માટે હર હંમેશા નીતિનભાઈ પટેલ ખડેપગે ઉભા જ રહ્યા છે. આવા સમય દરમિયાન હું અને મારા સાથી મિત્ર ગૌરાંગભાઈ, સાથી મિત્ર મારા આશીષભાઈ, એક પાટીદાર તરીકે અને એક સમાજના યુવાન તરીકે, એક દીકરા તરીકે આજે અમે નીતિનભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લેવા આવ્યા હતા. અને અત્યાર સુધી જેમ જ્યારે અમારે ભૂતકાળમાં જ્યારે સાહેબની જરૂર પડી છે, એક રાજકીય પક્ષ તરીકે, અમારા સમાજના મુરબ્બી તરીકે, વડીલ તરીકે, તો હર હંમેશા એક દીકરા તરીકે એમને બધાને સાચવ્યા છે. એટલે આવા સમયમાં અમારી ફરજ બને છે કે અમે સાહેબની દુઃખની ઘડીમાં સાથે ઉભા રહીએ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કે કોઈ પણ અમારા પાટીદાર સમાજના કોઈ પણ પક્ષમાં હોય, અમારા સમાજના કોઈ નેતાનું માન સન્માન નહીં જળવાય તો સરદાર પટેલ સેવાદળ તરીકે હું એટલું જ કહીશ કે હર હંમેશા અમે અમારા સમાજના નેતા સાથે ઉભા રહીશું, ચાહે ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય. એટલા માટે આ જે દુઃખની ઘડી છે સાહેબ માટે, તો અમે એમની સાહેબની સાથે ઉભા છીએ અને હર હંમેશા એમની સાથે ઉભા રહેવાના છીએ. સાહેબનું શું કહેવું છે? સાહેબે શું કીધું? ખાતાની માંગણી કરી છે, બીજેપી દ્વારા નહીં ફાળવવામાં આવે તો એસપીજીનું સ્ટેન્ડ શું રહેશે? હવે એ ખાતાકીય પ્રશ્ન છે એ સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીનો છે. પરંતુ અમે એટલું જ કહીશ કે સાહેબ જે પણ નિર્ણય લેશે, આજે એમને ખાતા ફાળવવાની બાબત છે એ સાહેબની અને પક્ષની અંગત બાબત છે. એમાં અમે તો એટલું જ ઈચ્છીએ છીએ કે જે પ્રમાણેનું એમને અત્યાર સુધી સેવા આપી છે એ જોતા સાહેબને યોગ્ય એમના કદ પ્રમાણે એમને સેવાનો અને અત્યાર સુધી જે એમનો અનુભવ છે એનો લાભ જાહેર જનતાને મળે એવું જ અમે ઈચ્છીએ છીએ. એમણે શું કહ્યું? એમની સાથે શું વાત છે? નહીં, અમે એક શુભેચ્છા મુલાકાત હતી સાહેબ સાથે. ચર્ચા થઈ હશે, શું કીધું? નહીં, અમે પર્ટિક્યુલર આ મુદ્દે કોઈ હજુ અમારું પોતાનું એક સામાજિક સંગઠન તરીકે કામ કરીએ છીએ અને સામાજિક સંગઠન તરીકેના એક આગેવાન તરીકે એમની મુલાકાત, શુભેચ્છા મુલાકાત લેવી એ અમારી ફરજમાં છે. કારણ કે ભૂતકાળમાં જ્યારે બી અમારા સમાજના યુવાનોને કઈ પ્રશ્નોની તકલીફ પડે છે ત્યારે અમારા સમાજના યુવાનો અમને ફોન કરતા હોય છે કે ભાઈ આપણે રાજકીય ઘણીવાર કોઈ જગ્યાએ કોઈની મદદ પડતી હોય તો એવા સમય દરમિયાન અમને એ લોકો સાહેબ અમારું કામ કરે તો એવા સમય દરમિયાન અમારે સાહેબની પડખે ઉભું રહેવું જોઈએ. અને રહી વાત ખાતાકીય તો એ અંગત પ્રશ્ન છે, કદાચ સોલ્વ થઈ જશે. મુદ્દાની વાત કહેવા માંગુ છું. લોકો મુદ્દાની વાત સાંભળવા માંગે છે. બોલો બોલો. બધા જોઈ રહ્યા છે. સાહેબ દુઃખી છે, સાહેબની શું વાતચીત થઈ, સાહેબનું શું કહેવું છે, એસપીજીનું શું? સાહેબે લગભગ હું અહીં આવ્યો પેલા પ્રસારણના માપના માધ્યમ દ્વારા મને જાણ મળી છે કે સાહેબનું કદાચ માન સન્માન નહીં જાય તો સાહેબે એવું કીધું છે કે હું કદાચ એક ધારાસભ્ય તરીકે એમની સેવા ચાલુ રાખીશ અને સેવા આપીશ, એવા મને આપના માધ્યમ દ્વારા સમાચાર મળતા ને એ પ્રમાણેની જે વાત છે. અને ભવિષ્યમાં નીતિનભાઈ હોય કે અમારા સમાજનો કોઈ પણ આગેવાન હોય, એક પાટીદાર તરીકે અમે હંમેશા કોઈ પણ પક્ષનો અમારા સમાજનો નેતા હશે એની સાથે જ અમે ઉભા રહીશું. જ્યાં સુધી અમારી જે દમ છે, અમે અમારું જે સંગઠન છે ને જ્યાં સુધી અમને પીઠબળ પૂરું પાડવાનું છે ત્યાં સુધીનું અમે કાર્ય કરીશું. પુરીનભાઈ, હાર્દિક પટેલ તમારા સામે ગુટવાળા હાર્દિક પટેલે એવું કીધું છે કે નીતિનભાઈ આવી જાય 10 ધારાસભ્યોને લઈને અમને કોંગ્રેસની જોડેને સીએમ બનાવી દઈશું. એ હાર્દિકનું અંગત નિવેદન છે, એમાં હું પડી ના શકું. આજે હાર્દિકે કીધું કે એમની સાથે આવી જાય ના આવી જાય એનો અંગત પ્રશ્ન છે. અને તમને આપણે જે પ્રશ્ન કર્યો, અમારી સામેવાળો ગુટ, અમારી સામેવાળું ગ્રુપ નથી. હાર્દિક બી અમારો ભાઈ જ છે, પાટીદાર છે અને પાટીદાર સમાજ બહુ મોટો સમાજ છે અને અમારામાં છોકરાઓમાં નેતાગીરીના ગુણ છે ને લોહીમાં જ હોય એટલે નેતૃત્વ કરવાનું એ પાટીદાર સમાજમાં છે જ. એટલે એમાં કોઈ બહુ મોટો પ્રશ્ન નથી. નહીં, એનો અંગત વિચાર છે. એસપીજી હંમેશા સમાજ માટે છેલ્લા 20 વર્ષથી કાર્ય કરે છે. ક્યારે 2 વર્ષ કે 5 વર્ષથી એ ઉભું થયેલું સંગઠન નથી. હર હંમેશા સમાજ માટે અને સેવા માટે બનેલું સંગઠન છે. એટલે હંમેશા સેવા કાર્ય કરતા રહીશું. અશ્વિન સાગરાસરિયા તરફથી એમના ફેસબુક પેજ પરથી એક વધુ સીડી દિલીપ સાબવાની આજે પોસ્ટ કરવામાં આવી છે. શું કહેશો એના વિશે? મેં હજુ સીડી જોઈ નથી અને એના વિશે હું કઈ કહી શકું. મેં જોયો નથી એટલે હું કઈ કહી શકું નહીં. ઓકે.